મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે નવા નવા મુદ્દા સાથે દરરોજ આવું છું. આજે પણ આવ્યો છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં સૌ પ્રથમ આપણે આપણો મંત્ર છે, વિશ્વાસઘાતથી હંમેશા બચવું જોઈએ. સમાચારની શરૂઆત કરીએ. તમે જુઓ કે કાયદાનો ડર કેટલો જતો રહ્યો છે. તે દેખાય છે કે અમદાવાદના માણેકબાગ ટેલિફોન એક્સચેન્જ નજીકમાં BSNLના કર્મચારી હોવાનું કહી અને કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ. આજ પહેલાં કેટલી ચોરી કરી હશે એ કુદરત જાણે, પણ BSNLના ડિવિઝનલ એન્જિનિયરે રાતના સમયે ખોદકામ કરતા શંકાસ્પદ શખ્સો જોયા અને સમગ્ર કૌભાંડ પકડાયું. પણ હું એવું ચોક્કસ માનું છું કે એમાં કોકને કોક જાણ ભેદું ન હોય ત્યાં સુધી આ શક્ય નથી, એવું 100% કહી શકાય. કારણ કે કોઈ માણસ આવી હિંમત અજાણી જગ્યાએ કરે નહીં, એ ચોર હોય કે ગમે તે હોય. પણ અંદરના જ્યાં સુધી મળેલા ના હોય ત્યાં સુધી આ શક્ય નથી. બીજી વાત એવી છે કે બાકરોલ ધોલેરા હાઈવે પરથી પતંજલિ પ્રોડક્ટની આડમાં લઈ જવાતો 77 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો. દારૂનો જથ્થો ભાવનગર તરફ મોકલાતો હોવાની શક્યતા છે. કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો. હવે તમે વિચાર કરો, આ પતંજલિ પ્રોડક્ટ છે ને, એ બાબા રામદેવની છે, અને આની આડમાં શું શું થયું હશે ભગવાન જાણે. આ તો એક પકડાઈ ગઈ, બાકી ઘણી બધી વસ્તુ એવી છે કે આ જે છે ને, દેખાવના જુદા છે ને ચાવવાના જુદા છે. ઘણું બધું થાય છે. પણ ટૂંકમાં આ દારૂની વાત તો છે ને, આપણને કંઈ બહુ સાહજિક એટલા માટે લાગે છે કે આપણા ગુજરાતની અંદર દારૂબંધી છેલ્લા, ભલે પહેલેથી મળતો હશે, પણ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દારૂબંધી એ માત્ર પોકળ દાવો છે. દારૂબંધી જેવી કોઈ વાત છે નહીં. એ દરેક ગલીએ ગલીએ મળે છે ગુજરાતની, અને ગુજરાતના શહેરોમાં અને ગામડામાં. એની અંદર પોલીસ પણ કંઈ નથી કરી શકી, નેતાઓ પણ કંઈ નથી કરી શક્યા, અધિકારીઓ પણ કંઈ નથી કરી શક્યા. અને ખાસ કરીને બોર્ડર, જે ગુજરાતની બોર્ડર હોય છે, જે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે કોઈ પણ મહારાષ્ટ્રની બોર્ડર હોય, કોઈ પણ બોર્ડર હોય, એની બોર્ડરના લોકો પણ પ્રમાણિકતાથી કામ નથી કરી રહ્યા. તેના ઘણા બધા હપ્તા પણ ઉપર જતા હોય છે, એવું આપણને સાંભળવામાં આવ્યું છે. ત્રીજી વાત એવી છે, AIથી સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. નકલી ચહેરા અને અવાજના જોરે અબજો રૂપિયાની ઠગાઈ થઈ રહી છે. AI વોઇસ કોલથી 83% લોકો ઠગાઈનો ભોગ બને છે. અને આધુનિક ટેકનોલોજી અને કાયદાથી બચવામાં ગઠિયા પાવરધા છે. મને એમ થાય છે ગઠિયા પાવરધા છે તો આપણી સરકાર, સરકારના ઇન્જિનિયરો, સરકારના ટેકનિશિયનો, એ લોકો, મને એમ થાય છે કોઈ પણ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈએ તો એના દરેક પાસા પહેલાં ચકાસી અને અમલમાં મુકાય. એનું નામ જ સરકારના સરકારી ધારાધોરણ. જો આપણે કોઈ પણ વસ્તુ અમલમાં લાવીએ છીએ દેશમાં કે રાજ્યમાં, અને એનાથી જો જનતાને નુકસાન થાય છે, તો એ વસ્તુ આપણા કોઈ કામની નથી. આવું કહેવામાં જરાય વાંધો નથી. એટલા માટે કે આપણે આવું જે થઈ રહ્યું છે, જેમ કે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, હવે AIથી થઈ રહ્યા છે, પહેલાં ડિજિટલ એરેસ્ટથી થતા, પણ એની અંદર જો હું કહું છું એટલો બધો સુધારો આવે કે એ લોકો બચી ના શકે, એ પરિસ્થિતિનું જો નિર્માણ કરવામાં આવે તો મને એવું લાગે છે કે લોકો આ જે ગુનાહિત કૃત્યો કરતાં બચે અથવા તો ડરે. પણ એ થતું નથી. અને AI જે છે એ ઠગાઈના કોલમાં મહિલા તરીકે વાત કરે છે અને પુરુષ તરીકે વ્યક્તિ એક જ હોય છે. એ તો જો કે જૂની વાત છે કે કેટલાક મોબાઈલમાં પુરુષ વાત કરતો હોય અને લેડીઝનો અવાજ નીકળે, લેડીઝ વાત કરતી હોય અને પુરુષનો અવાજ નીકળે. પણ ટૂંકમાં એની જે આ ઠગ જે હોય છે એ ઠગાઈમાં હોશિયાર હોય છે. તો સરકારના અધિકારીઓ અને જે સાયબર ક્રાઇમ વિભાગ છે કે પોલીસ ખાતું છે, એ ખરેખર સતર્ક હોવામાં જરૂરી છે. તો હું માનું છું કોઈ એવો ગુનેગાર નથી કે ગુજરાતની પોલીસથી બચી શકે. એ મારું અંગતપણે માનવું છે કે ગુજરાતની પોલીસ એટલી સક્ષમ છે.
પણ ગુજરાતને છૂટો પોલીસને છૂટો દોર આપવામાં આવે એ પ્રકારે કે ગુનાહિત કૃત્યોને રોકવામાં તમારે જે કરવું પડતું એ કરો, પણ એનો મતલબ એવોય નથી કે કોઈના ઉપર ખોટી ફરિયાદો કરીને એને હેરાન કરવા. એટલે ઘણી બધી ત્રુટિઓ પણ છે, એમાં સુધારો લાવી અને જો કંઈક કરવામાં આવે તો મને એવું લાગે છે કે જરાય વાંધો ન આવે. અને આ જે જાહેર જનતા છે, આખરે તો હું એવું માનું છું કે પોલીસ હોય, નેતાઓ હોય કે કોઈ પણ વિભાગ હોય, એના કર્મચારી હોય, આખરે તો જે એમનો પગાર છે ને, એમનું ઘર જે ચાલે છે ને, એ જે જાહેર જનતાની સેવા માટે મૂકેલા છે એના ટેક્સના પૈસા જે આપે છે ને જનતા, એમાંથી આ બધું થાય છે. એમના પણ એવું કહી શકાય કે એમના ચૂલા એનાથી ચાલે છે. તો હું માનું છું કે એ જ લોકોની સેવા કરવામાં કેમ તંત્ર ઢીલાસ વર્તતી હોય છે એ આપણે જોયું છે, જે ન થવું જોઈએ. માટે ત્રુટિઓ ઘણી છે, વિચારવું પણ ઘણું છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.